તાંદરજાની ભાજી, જેને તાંજરિયાની ભાજી આપણે કહીએ છીએ, તો એ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. મિત્રો, વધારેમાં વધારે હિમોગ્લોબિન, લોહીના ટક્કા વધારનાર કોઈ ભાજી હોય અથવા શાકભાજીમાં વધારેમાં વધારે લોહીના ટક્કા વધતા હોય તો એ તાંજરિયાની ભાજી. અને રીંગણમાં પણ આયર્ન હોય છે, એનાથી પણ આપણું લોહીના ટક્કા હિમોગ્લોબિન વધતું હોય છે. પણ મિત્રો, આની પદ્ધતિ આપણે બનાવવાની એવી ખરાબ છે કે બધું જ આયર્ન, લોહીના ટક્કા આપણે ફેંકી દઈએ છીએ. ખાસ કરીને તાંજરિયાની વાત કરીએ તો તાંજરિયાની ભાજી આપણે બનાવીએ તો પેલા સુધારીએ, પછી પાણીમાં ધોઈએ, એટલે પાણી કાળું કાળું થઈ જાય અને એ કાળું કાળું પાણી ફેંકી દઈએ અને ભાજી, પાંદડાની ભાજી બનાવીએ. મિત્રો, આવું નથી કરવાનું. તાંજરિયાના પાનને પેલા ભાજીને ધોઈ નાખો, 2 વખત ધો, 3 વખત ધો, પછી થોડીક